આગેવાન બારાઓ એટલે બધા મારા છે કે બહાર આવો ઘરમાં તો આવો તમે ડાયરેક્ટ ઘરમાં ના આવે મફુજી કેમ? બધા લાજ કાઢતા હોય એટલે હવે અત્યારની લાજો તો સમજો છો કે તમે એ તો તમારા ઘરથી જ હેડો ને આપણે એ બધી વાત જવા દે મફુજી મારું કામ થઈ ગયું હે ઓવે તમારે ડોશી રહી જતો રે એટલે એર્યું સારું કામ છે તમારા માટે તો સારું જ છે કે આમ તો અહીંયા બન્યું પડશે હા ચો હેડ્યો કાળિયા સબર પગા ચો હેડ્યો એ તો કેવું આવ ભળું મટી જાય કે ભાઈ શું હવે તમે શું કરવા આ બધી હોર રાખો છો તાણ તેમાં તો ઊંચા થઈને જો બોલી નહીં કહેતા હા કો હેડો શું હતું પેલો પલટ નો તો મારે કસલે પડ્યો ઓય 7 લાખ રૂપિયા હું વેકાઈ ગયો બાપુજી વે કઈ જો એમ ઓવે જબર કેવરાય લ્યો ઘેર મારો છોકરો નતો કલે મારે વાત કરવી એટલે સીધો તમારા જોડે આવ્યો ને તમને વાત કરી મેં એવું છે ને હવે મારે શાંતિ હા મફુજી મસ્ત બંગલો બનાવો છે હવે 7 લાખ રૂપિયાનો અરે ભાઈ બંગલો નહીં બનાવો ચામ પેલું તમારા જે દેવું છે ને દેવું ભરી કાઢો અને બીજા પૈસા વધે ને બેંકમાં જઈને મેલી દો અરે મફુજી પત્ર વાળું ઘરે સાલ છે શરીરમાં તાકાત ઘણી છે મજૂરી કરી અને દેવું ભર્યો એટલે પેલા વાતરે દાડા તમારા જોપે ઉભા હોય છે ઈયન બંધ કરો પેલા એ તો બધું થઈ જાય કમ્પ્લીટ હા એમ મુજબ હવે વાળા વાળા વાપરજો હારું હે હરીભાઈ હા આ પૈસા તો તમારા આવી ગયા પણ પેલી વાત ભૂલી ગયા તમે ચી વાત યાદ કરો તમે આ કથલા પડ્યું તું ને પટી ગયું એટલે પેલી માનતા નથી મોયની તમે મોમાના મંદિરે તારી મફુજી આ તો ભૂલી ગયો હું તો પછી તમે હાજર હતા હા હા હાજર હતા પણ તમને યાદ છે કે આ માનતા ચીવી રીતના તમે મોયની હતી મફુજી હવે હું તો ભૂલી ગયો છું એટલે હેડતું જવાનું કીધું તું હેડતું જવાનું કીધું તું એમ ઓય કશો વાતો નહીં હેડતું જવાની મોનતા છે ને? હા હવે હરીભાઈ એકલા હેડતા નહીં જાય તાણે મફુજી મુએ હેડતો જાયો મારા હંગત તમે આવશો અને આખો વાહે હેડતો આવશે અને પરસાદે થાય મોમાના મંદિરે હવે મારે ચો આવવાની જરૂર છે મોનતા તમારી છે તમે તાર જઈને કરી આવો ના મફુજી ના હેડતું જવાની મોનતા હતી આપણે હવે પરસાદે કરવો છે એટલે તમારે બધાને હંગત આપવું પડશે પણ તમે એકલાની બોલી કરી હતી ભલા આદમી ના હવે કહું છું ચમ નહીં આવો તમે રાજી નહીં મારું કામ થયું એટલે હું રાજી જ છું પણ હું હેડી ના કહું કે અરે હેડી કે હો ગભે કરીને જાય એવું છે તો ભાઈ એવું છે બહુ તેડી જાય સારું ભાઈ આવશે હાડો તમે તાર કેડ મારી મજબૂત છે કેડમાં બેસી જાજો એ તો પછી સારું ના લાગે હળવે હળવે હેડ્યો આવ્યો બીજું શું હા એમ હેડો હારા કોમે જાવું છે કે તમે તૈયાર થઈને રહો એટલી ઘણા હું બધાને વાહમાં કહેતા હું હો સારું સારું હા હા ઉપાધિ લાવી હવે હેડતું જવું પડશે કંજૂસ હા વાઘુબા એટલે તારા બાની ગોળ હું બેરો નહીં બધું સંભળાય મને મૂર્ખા એટલે વખત તેમ પાડે છે ચોકર હેડે એમ કહું છું ના ના ચોકર હેડે એટલે તારા કાકો તને બધું કહી જાય છે કે બેટા હરી ઓમ તો તાર કાકે તને હીર્યું નહીં કીધું કે બેટા હરી ગમે તે મોણસ જતો હોય તો એને પૂછાય ને ચોકણ હેડે એમ ચોકર જોશો બસ ના સુધરે અરે કાતરી વાળો તો કદી ના સુધરે ગળાની સ્વાગત એટલે ફૂમતાઈ ઘેર જઉં છું હવે હાલ રવાજો હાલ નહીં જાવું કેમ હવે મારા હંગા જવું પડશે તમાર ચોકણ મોનતા કરવા જવાનું છે ચોકણ મોમાના મંદિરે એવું એમ હવે મારે એક કામ થઈ ગયું વાઘુજી મારે પેલો પલોટ કસલે નતો પડ્યો 7 લાખ રૂપિયા વેચાઈ ગયો લ્યા હા 7 લાખ એમ રાજી ના છે તમે વાઘુજી રાજી ના થયા કિંમત હારી આવી હારી કિંમત તો આવી હારી આવી છે પણ તમે રાજી ના થયા ના ના રાજી જ છું ના તમે અંદરથી બોલો છો લાચમ ઓવે બધી ખબર પડે છે અબે તેરે નામ કા કુત્તા પાલુ હરી તું મોયથી મન પોત પતિ આલવાનો છે તે હું બળું શું કરવા હાલ છે તો પછી તાણી પલોટ મારા બાનો હતો પૈસા તો મુજ લે કે એટલે મોનતા કરવા લઈ જવાના છે ઓવે બધાને લઈ જવાના છે અને વાઘુજી હેડતું જવાનું છે હરી હરી શરમ આપી જોવે લે 7 લાખ રૂપિયાનું મોમે કોમ કર્યું છે અને મોનતા કરવા હેડતા એટલે સાધન તો કરવું તું એટલે વાઘુજી મેં હેડતું જવાની મોનતા મોની હતી એટલે હેડતું જવાનું છે તું એ જબર મોનતા મોની હેડતા જવાની ના બરોબર છે કોમ એટલે તમને હેડતે જોર આવે છે હેડતે તમને જોર આવે છે લ્યા એટલે 2.5 કિલોમીટર થાય પૂરા થઈ રહેવાય એમ બીજું કોઈ નહીં બધા ના હેડી કે આપણે તો હેડી ક પણ 2.5 કિલોમીટર એમ હે અલ્યા વાઘુજી તમે આજકાલના સુધર્યા છો બાકી દારૂ પીને જોઈને જે પડી જતા અલ્યા દાડાના 10 કિલોમીટર તમને ગોતવા માટે અમે ફરતા અમે ઓવે ઈ ટાઈમે અમન કિલોમીટર નતા દેખાતા લ્યા ખાલી મોણા દેખાતો તો અમન ઓવે અને તમે હવે કિલોમીટર જોવા માંડ્યા છો લ્યા
તમને હેડતા એમને નહીં લઈ જવાના, પ્રસાદે કરવાની સહી કર. પરસાદે કરવાની છે ઓવે એવું છે એમ. હારું, આવશે હેડો આવશે. આવશે ને આબુ પડશે તો જાહો. ના ના આવશે. નકી તમારા એક કોક આવશે રહેશે પછી એમી પગ ખડાવશે પાછા. ના ના આવશે. ના ખબર છે નરી પગ ખડાવે એટલે કેવા ખડાવે? ઓવે 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 કગરામ તૂટી જાવ તમારા મન લ્યા. અલ્યા આવશે ભાઈ, હવે પગ નહીં ખડાવા બીજું. ફૂમતાઈ નીએ જો છન તો ફૂમતાઈને કહેતા આવજો, હંગાત લેતા આવજો. પણ એ ડાબડી મોઢો મોન છે માર કેવું. અરે મોની જાય ચમની મોની. ઓવે મારું કામ તો બધા મોન છે, ખાલી તમે એકલા જ કગરાવો છો. હારું હારું હાડો. મારા ઘેર તમે આવો, મારે હજી બીજે બધાને કહેવાનું છે, હું ફટાફટ કહીને રાખું. હા તો હું અમે બે જણા ઈકણ આવો. સારું હો હા. કશો વધો નહીં, હેડતા તો હેડતા પણ પ્રસાદ તો ખાવા મળશે કી. તારે એને પ્રસાદ ખાવી છે, અમે ખાવામાં કોઈ ભલે વાર આવ્યો નહીં. ખરેખર શીખું લાય ફુલાવરનું શાક છે, હવે ખાઈ અને ભૂઈ જવું એમ. વાહ ભાઈ વાહ. આવો વાઘોજી. હડો ખાવા. એટલે તમારે જ પૂરતું નહીં, હું ખાયો તો હું વચ્ચે પછી. એટલે જો ઘેર આવેલા મહેમાન ને તમે જ મહેમાન નહીં, બરાબર છે, પણ કોઈ બી મોણા ઘેર આવ્યા હોય ને એને હું કોઈ દાડો ભૂસો ના રાખું એમ. બેજો હારું હેડો તાણ હું અમે માર તો ભલે વાર આવ્યો નહીં. હે? હું અમે ભલે વાર આવ્યો નહીં ખાવા. એટલે તો ખાવા ના મળી તો એમ એમ. ના ના હા ભલે વાર નહીં આવ્યો એમ, બીજું કોઈ નહીં. ખાવા આવ્યા હતા પછી હા ખાવા આવ્યા હતા ઉવે કોઈ નહીં તને આજ તો હું તમને ખવડાવું. ખો 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 હું ખવડાવું આજ વાઘુજી તમને ફુલાવાનું શાક. મરી જાહો રવા દો કી. અને હું એ મરી જાઉં હાર્યું ખાઉં તો ચમ તાણી. હે ચમ એટલે તમારે તો ખાવા આટલું જ હોય છે, બીજો ખો એટલે તો. એ તો તાની રહેવાનું. અને હવે છે ને ખોરાક તૂટી ગયો એમ, પેલા જેવો ખોરાક હવે નહીં જોયો એમ. એટલે હમણાં પમદાડ જ લગનમાં જઈને આયા છો. એટલે ઓવે, અને માર જોડે જ ખાવા બેઠા હતા. એટલે બાર તો વધારે ભાવે છે, ઘેર નહીં ભાવતું. આ એટલે ઘેર કેમ નહીં ભાવતું મને ખબર છે, હવે પૂરું નહીં પડતું. બધું પૂરું પડે છે યાર. તમે જે વાત કરવા આવે વાત કરો ને તારે. હવે ફૂમતે એક વાત કહું. હે હું અમે તમારે ભલે વાર તો છે નહીં ખાવામાં. અને આસન હે ધરાઈને ખાવાનું છે એક જગ્યાએ. વિવાસી તો વિવાહ નહીં, તાણી મકોડો મકોડો. આ પેલો હરી નહીં, અરે હરી. હરી એને પેલો પલોટ નતો વેકવા ફરતો, એ વેકાઈ ગયો 7 લાખમાં. 7 લાખમાં પલોટવે કરો. ઓવે લચ્ચીઓ મૂર્ખો આવો છે તે 7 લાખ રૂપિયા પલોટ ના વાને આલી દીધા છે કા. હું એ જ વિચાર કરું છું કે ચિયો મૂડી ખોયો હતો તો મને 7 લાખ આલીને જતો રહ્યો. ખરેખર હું 7 રૂપિયા ના આલું એમ બાપુ છે. એ તો ફૂમતાઈ હે હવે એ તો મોમાની મોનતા હતી ને એટલે કોમ થઈ ગયું છે, હે પણ આપણે મોનતા કરવા જવાનું છે હંગાત. હરી ના હંગાત ઓય એને મને કીધું અને એમે કીધું કે ફૂમતાઈ લેતા આવજો. કે સમજવાનું છે. હેડતા હેટા ઓય છેડ મોમાન મંદિરે હં. એ તો યાર આગો ના પડે. હવે મૂર્ખે હેડતા જવાની મોનતા રાખી છે ને આપણે શું કરવાનું? તો પણ પણ ફૂમતાઈ હે. ફાયદો જ છે, હેડતા જા ને તો ભૂખ વધારે લાગશે અને પ્રસાદ ખા ધરાઈને. એ વાત સાચું. હા. 7 લાખ રૂપિયા આયા છે એટલે આ ધણિયા પાછો તો નહીં પડે હા. એમ. તો હવે મેલ દ્યો. છકો મોઢું નહીં કરું. ના ના મેલ દ્યો. આ વેડો ગલ્યું ખાઈને પછી છકો મોઢું કરશો નહીં. ના ના બધું હશે ફૂમતાઈ. બધું એ છે ને પ્રસાદ હશે ને નાસ્તો હશે, કારણ કે ખાવાનો ટાઈમ છે ને એટલે. વાઘુજી ઓને આયોજન તો મોટા પાયે રાખ્યું છે પણ આપણે જોડ નહીં કરી. ના ના કીધું બાપડે મન એવું ઓવે. કીધું એમ? અને હું કહું છું ખબર છે, ઈકણ પછી મોનતા જઈ ખાઈ નાસ્તો કરી અને હોજે મજૂરી જવાનું છે. તો કણ હા તો કણ ચારા ખોપા જવાનું છે. ચારા ખોપા હા હા. વધારે ખવડાવી જાય પછી આનો બંકો નહીં આવે એમ. ઓ તારી ઓમ એમ કહો છો કે કોમ એટલે કહેતા નહીં. હું કહેવા જ આવતો તો રસ્તે મારી ભેગો થયો મન. એ વાત તો સાચી છે પણ કેવું છે કે પછી યાર કોમ નહીં થતું એમ. મારી વાત ઓબડો, એ તો કોમ કરશે ને બેસશે અને ધણીને બકાવશે. આપણે તો હોજે મજૂરી જ લેવી છે ને તો કોઈ વધુ અડધી વેળાની. ટાઈમ પાસ કરીને હા આપણે ટાઈમ નીકળે એટલે મજૂરી પાકી, કોમ થયું હોય કે ના થયું હોય. એ તો છે જ કી. તાણી અને પછી કદાચ ના હાલે તો બંકો બેઠો થયો. ઈ તો પછી ફૂમતે એના દોત પડાવા હે ને તાણી. મેં લીધું મેં આઈ ખાયો એમ. હેડો બરાબર. અલ્યા હરીભાઈ એ બધી વાત તો સાચી છે, પણ તમારે હેડતું જવાની મોનતા હતી, અમારા માટે તો કોક સાધન કરવું તું.
બરાબર શું વાત કરો યાર તમે? હું મોનતા કરવા હેરતો જાઉં અને તમે સાધનમાં આવો તો ખરાબ ના લાગે યાર? અરે હરીભાઈ એવું નહીં, થાક લાગે છે. અરે શું થાક લાગે છે? આ તો 2-3 કિલોમીટર જ જવાનું છે. તમે તાર 50 કિલોમીટર શેટી મોનતા મોનજો. આ હરી હેર તો તમારા અંગે જ આવશે. હારું લ્યા ભાઈ, હેડો ના આવશે. લાવ પાણી લાવ. એટલે જીવ બાળીને આવતા હોય તો રહેવા દેજો. ના ના, રાજી થઈને આવશે ભલા આદમી. આબુ હોય તો હરખથી આવો ભૂપતજી. અરે ભાઈ હરખ થી જ આવો છો. ઈએ પરસાદે નહીં કરવાની પછી હા હા. તો તાણી. હે હરીભાઈ, હા કીધું હવે આ 7 લાખ રૂપિયા તમારા જોડે આયા છે, ઓય તો આ પતરા તો બદલી નાખશો નહીં? બંગલો બનાવવાનો વિચાર છે આમ તો. બંગલો બનાવો છે? ઓય હરીભાઈ હારું હો, ખરેખર મકાનની જરૂર છે તમારે. ભૂપતજી બીજા 2-3 વિચારો મગજમાં છે. શું? એક તો ગાડી લાવવી છે જો મેળ આવે તો. ગાડીની જરૂર છે? હા ગાડી જોવે ભલા આદમી. હા કો તો પછી એફડી કરી નાખું. એફડી ના કરાવતા, ચમ એ ના કરાવતા. તમે મરી જાઓ અને ચેડે છોકરા નાલ થાય. અને અને હરીભાઈ, હોતી નાલ થાતો છોકરો એ હરીભાઈ. મારો છોકરો નાલ થાય કે? એનું નક્કી ના કહેવાય લે, આ પૈસા જતા રહી. અલ્યા ભાઈ વ્યાજ ના આવે પડ્યું અને 5-10 વર્ષ પછી ડબલ કોઈ ધૂળે ના આવે. 7 ના 14 પછી ફીરથી મેલ દેવાના 14 ના 28. એ બધા જમાના જતા રહ્યા. પેલા 7 વર્ષે ડબલ થાતા, અત્યારે નહીં થાતા. ભૂપતજી આ હરી છે હરી 7 લાખ માંથી 70 લાખ રૂપિયા કરશે જોજો ખાલી. એ હરીભાઈ, હા અમાર ઉપર થોડો જીવ બાળજો હો. ચમ ભાઈ મારો ભગવાન તમારા પી જીવ બાળશે હું શું બાળું યાર? અલ્યા ભાઈ મારા માથે દેવું બહુ છે, થોડો ટેકો કરજો એમ કહું છું. એ હરીભાઈ, હા કીધું તું તમારે વ્યાજ ખાવું હોય તો પછી 2% મને આલો લાખ રૂપિયા જેવું. જો હા. ભાઈ વ્યાજમાં રૂપિયો મારા ઘરમાં ના બોજો હો. આ તો એમણે માલો ઉશીના. અને રહી વાત દેવાની ખેગારજી, હા. જો હું ટચુક પૈસા હાલવા જાઉં તો મારા રકમ વેરાઈ જાય ભાઈ. હાલ હું તમને 50,000 આલું પછી ફીરથી 50,000 આલું, આખી રકમ મારા ના ભેદાઈ જાય. ઈ હા. હા એ વાતે આ સાચી. પૈસા મારે બેઠા રાખવાના છે. ના ના બંગલો કરી નાખો. બંગલો કરી દો. મારી વાત સાંભળો, બંગલાની જરૂર છે. અત્યારે છે ને દુનિયા કેવી થઈ ગઈ છે ખબર છે? લોકો નહીં જોતી, તમારી શકલ હમું કોઈ નહીં તાકે, પણ તમારું ઘર મોટું હશે ને તો હું માનશે કે હરીભાઈ તો મોટો આદમી છે. ના ભૂપતજી ના. અને હરીભાઈ, એ હરીભાઈ તમારો તો ગમમાં વટ છે લ્યા. અને તમારું ઘર જોવો, હા આ ઘર તમને મેચિંગ નહીં થતું હરીભાઈ. બંગલો, અરે તમારા ઘેર બંગલો જોવે બંગલો. બેચિંગ જેવા જો વટસન હા? અને ઇજ્જતે છે. હગા તો મારા છોકરાને ફમીથી ગઈ હું કેવું ફૂમતાઈ? હરીભાઈ બંગલો ના જોવે બંગલો તો વન તાણી. તાણી અરે ફૂમતા કાકા મેં શું વિચાર્યું ખબર છે કે 7 લાખ રૂપિયા મારે આવીને એટલે એફડી માં મેળવી દેવાથી તે પડ્યા ડબલ થાય અને વ્યાજે હેડ્યું આવે મારે. એ શું કરવા લે બેંક વાળાને તરપાડો છો? એના કરતા મારી વાત આપણો બંગલો નહીં બનાવો કે કશું નહીં, તમે છે ને 400 હાથ લાવી દો. હા હું તમને હારામાં હારી આઈડિયા આલું. જો તમને કહું, તમે પટી દો ને એટલે સાથે બધીને જતા રહેજો. ના ના હરીભાઈ, ના, ના. 400 હાથ લાવી દો. અરે ધંધાનો ધંધો થઈ જાય ભલા આદમી. હા અને વર્તીઓ તો અમે હલાવશો. હા અરે લોટ વર્તીઓ આવે છે ભાઈ. અરે. હમણે એક જણા 4 ભેહો લઈ જવાની હતી, તમે બીજાને કેમ રહી બોલો? આ હરીભાઈ ને ગાડી હોત તો હરીભાઈ ને વર્તી ના પણ લ્યો. હું છો ડ્રાઈવર છું. એટલે ડ્રાઈવર રાખી દેવાનો, તમારે ચલાવાય નહીં. ના, ડ્રાઈવર ભાઈ, તો ના. કે હું ડ્રાઈવર છું, જો. ફૂમતાઈ ડ્રાઈવર છે. જો ખેગારજી ધંધો કરવો તો જાતે કરવો, કોઈના વિશ્વાય કોઈ દાડો ધંધો કરવો નહીં. પણ તો ભલા આદમી હરીભાઈ, હા કોઈ મેદાનમાં જતા રહો ને એટલે 2 દાડામાં આવડી જાય. પણ હવે ભાઈ મારી ઉંમર છે એટલે ગાડી શીખવાની હે. અરે છોકરો તો આપે કે આપણે હવે ઉંમર થઈ ગઈ, મારે- આ બધું સારું ના લાગે. આ નવો ટાઈમ થઈ ગયો છે હેડવાનો, મનતા કરવા નહીં હેડવાનું ભાઈ આપણે. ઓય, ઓય. હેડો બાપુજીના ઘેર. ભાઈ આ તો કીધું તમને ગમે તો. મારે તો એટલી જ ફૂમતાઈ. કરવાની છે. હું કહું છું અને 7 લાખ રૂપિયા તો આવી છે બરોબર, પણ ગમે તે કરી અને ચોક અળવા કઢાયો હોત ને તો સારું હતું, કારણ કે આ રહ્યો ને આપણે ગોઠશે નહીં પછી એમ. એ વાત તો સાચી છે, પણ ગોઠેવું કોઈ કરશે જ નહીં ના રે. હા? તમને કહું હોય એમ નહીં. કશું નહીં કરે. એટલે બેંકમાં મળે તો ડબલ થઈ જાય, એના કરતા કોક ઊંધું કરાવો કે હોકી શું છે લ્યા? એની વાતો ચાલુ છે. કશું નહીં. તો વાતો તો સારી ચાલુ હતી. હે હરીભાઈ, હા કીધું હવે પેલા ઢોલિયા લાવી દો કે મોસા નહીં હારા લાગતા હે? કેમ? અરે ઢોલિયા પેલા પિત્તળ થી મઢેલા હોય એવા. ના ના મારે મોસા ઘણાય છે અને લાકડાના મને અસલ ગમે છે. ઘરમાં 4 પડ્યા છે. હરીભાઈ, હા તમે પેલા કણ મિલવા કહેતા હતા ને પૈસા, ચોય એ તો કોક 10 વર્ષે કે 12 વર્ષે કોક 50 કે 60,000 વધારે આવી છે, એના કરતા દો આમ આવો એ કહો. તમે. હા. હું કહું છું હા તમારે ખાલી 12 મહિનામાં ડબલ કરવા હોય ને તો ગોમમાં વ્યાજવા ફેવરો 5%, 2.5%, 2%, 4%. વાઘુજી હા. ઓયન મેં કીધું હા. મારે વ્યાજનો રૂપિયો કમાવો નહીં.
ઈમાનદારીથી પૈસા મારે કમાવા છે. હા તો સમજ્યા તમે? હેડો હવે. અને જો બેંકમાં કેવું હોય ખબર છે 7 લાખ રૂપિયા હા બરોબર વર્ષે ખાલી 7 લાખ રૂપિયાનું વ્યાજ ગણજો કેટલું આવશે લે વાત પછી. યા વ્યાજ કેટલું આવશે લે એમ નહીં. આ જો 10 વર્ષ થઈ જાય તો 7 ના 14 સીધા ડબલ સારું કહેવાય સારું કહેવાય મારે તો હવે બેઠો રોટલો ખાવાનો છે મારે વ્યવસ્થા થઈ ગઈ એમ નહીં હા. બેંક ઉપડી જી તો ના ઉપડે સરકારીમાં મેલવાના છે હારું હેડો હવે કેટલી વાર છે કશું કોઈ વાર નહીં આપણે હવે મભુજીના ઘેર જવાનું છે અને હેડી નીકળવાનું છે તો પછી પ્રસાદ ને બધું પરસાદ તો મારો છોકરો લઈને ડાયરેક્ટ મંદિરે આવે છે એવું છે એ તો હોય ગાડીમાં આવતો છે એમ ભલા આદમી ચો અમારે ગાડી છે મભુજી આ મભુજી એ હેડો બધા આઈ ગયા અલ્યા બાસ્કઈ એ બાસ્કઈ હેડજો હા बहुत जड़ा થઈ ગયા છો જઈ આવો રંગે સંગે મનતા કરીને પાછા આવો મારું શું કામ છે ભૈયા ચમ તમને જોર આવે છે હંગે જાવ તે એટલે હવે થાકી રહ્યો હેડો હવે વાર તો આવો પેલા એમ નહીં કે રાજી નહીં એમ કહી દો એ તો રાજી જ છે નહીં સૌની પહેલા એને જ કીધું તું મેં થોડું હેડવાનું અને પાછું બેસી જવાનું થોડું હેડવાનું અને પાછું બેસી જવાનું એમ કરતા કરતા મોમન મંદિર આવી જાય હવે ઘૂમતા આકા 2 થી 3 કિલોમીટર છે 20 થી 30 કિલોમીટર નહીં એ તો તોય આપણે તો ફટ લઈને આવી જાય એમ. અલ્યા એટલા તો છોકરાય ના થાકી હવે હેડજો લે ભાઈ તાણા છોકરા લેવાના હોય તો પછી હું મારા છોકરા લેતો આવું એમ તો પછી મુએ મારા છોકરા લેતા ઉતાણ્યા ને ગુના કર્યા છે તો પછી આખી વાજવેડ ને લઈને આવો રે મનતા કરીને આવો હેડો હા બદલ લાવો રે મફુજી એવું નહીં જો પ્રસાદ નું નામ પણ અહીંયા બાસ્કુજી ના અંગાત તો હોય જ છે આ તે છોકરો પ્રસાદ ખાવા આવે ચમ ના આવે હા એટલે અમારા છોકરા પ્રસાદ ખાવા આવશે હરીભાઈ ઉભા રહો હું લઈને આવું હો હવે એ વાઘુજી વાત ના લ્યો કે લ્યા એ બાસ્કુજી પ્રસાદ ઘેર લાવજો છોકરાને પાછો વાળજો તમે ઓય હેડજો મેલતા આવજો જા દે લે. જા નહીં ખટવી તને આર્યા ઉભા રહો, ઉભા રહો, હું મોટો થઈ જાય ઘેર જતો રે હેડ જતો રે ભાઈ સાહેબ જતો રહ્યો તમારા છોકરાને આકોટતા હોય તો આવી રીતના હવે હેડો બધું બરોબર છે હવે હેડો હેડજો હવે હવે આ બધી વાતો ભૂલી જો અને સુખ શાંતિ મનતા કરવા પેલી હેડો. જય બોલાવો મોમાની બોલો મામાની જય કેકાજી હા એક પોચવાળી અગરબત્તી લઈ જો ને. પોચવાડી અગરબત્તી ઓવે એટલે હરીભાઈ કેવી વાત કરો છો તમે ચમ શું વાંધો છે એ હરી 7 લાખ રૂપિયાનું મોમે કોમ કર્યું છે આમ 5 રૂપિયા વાળી અગરબત્તી એટલે શરમ આપી જોવે એમ અલ્યા વાઘુજી પૈસા હમું ના જોવાનું હોય ભાવ હમું જોવાનું હોય મારો ભાવ કેટલો છે એમ કહો ભાવ તમારો વધારે છે એટલે કદાચ છે ને 2 રૂપિયા વાળી મળતી હોય ને તો લઈ દેજો જાજુ સાચું જાજુ શાંતિ રાખો ને યાર તમે ખેગાજી લાવજો ફટાફટ મોડું થાય છે એ 7 લાખ રૂપિયા આયા છે આમ થોડુંક જુઓ 50 વાળી અગરબત્તી લો યાર આ તો ઉડાડી મેલું બધા ગોમમાં લાઈન 7 લાખ રૂપિયા ચમ એટલે હરીભાઈ તમે મોનતા કરવા હેડ્યા છો કે મસ્કરી કરવા હેડ્યા છો મનતા કરવા આ બધું વિહારીને હેડ્યા છો પરસાદ કયો છે અરે મફુજી પરસાદ તો મારો છોકરો ડાયરેક્ટ મંદિરે લઈને આવશે એવું છે ઓવે તો પછી અગરબત્તી મંગાઈ દેવી હતી ભેળા ભેળી કોઈ લાવવાનું છે પોત પેટી લેતા આવો એ પેટી અલે અહીંયા ધૂળી છે ભાઈ અલે ના હોય તો પણ ધક્કો ના પડે અરે પેટી એકમ પડી જ હોય લાવજો પૈસા એટલે મારે ઘેર જોવે છે એટલે ના ખર્ચો પૈસા તમને હું શું કરો પેટી ની આલું લ્યા હે અરે ભાઈ હેડ શું કરવું છે ઘેર પેટી તમે શું કામ હું પેટી લઈ આલું હળગાવા જોતી હતી હળગાવા હવે એ તો તમે રોજ હળગાવો છો. મફત નહીં હળગે આમ હટો હેડો હા ખરેખર સમજ્યા વગરની વાતો કર કર કરે છે આખો દાડી ખરેખર પૂરા થઈ રહ્યા હો હેડી હેડીન તો વાત સાચી છે હરીભાઈ હા ગળાની છોકન હવે નહીં હેડાતું એમ એ ભલા આદમી તમે કોઈ હજી કોઈ મોસા હેડ નહીં થઈ ગયા તે હેડી નહીં કહેતા લ્યા એટલે પણ તારે શું કરવા મોસાહેણ કરવાથી મૂર્ખા ઓ તારી 5 કિલોમીટર દારૂના પીઠે જાવું એ નહીં થાકતા હા અને ઓય મોમાના મંદિરે જાવ છે થાચી રે સારે લ્યો લાઈટ વાત એ વખત તો 4 વાગે ઉઠો છો સાચી વાત છે. હવે તમે કને કહો છો તાણી તમે તો દારૂના એટલા લેટવા હતા ને કે તમારે જેટલો લેટવા હતો. મેં તો બંધ કર્યો હા ઓકા મુઢા મારા ઉપર ડાયરેક્ટ કાયો ના થાવ હુએ દામડી બુઢા એમ નહીં વેઠો જ કરતા હતા યાદરા ચીરી આલતા હતા ચલ એમ નહીં આવડે ગત્તો માર ઘેર આવે આમ વાઘઈ હવે જાવું નહીં ઘૂમતા અને આગળ. અમને શીખવાડે છે એમ કેટલો ટાઈમ છે દારૂ બંધ કરી હા મહિનો એટલે હરી આ તો હાલે પીધા ચોક મહેમાન ગતિ જાય ને તો હાલે પીધા હર્યું ભાઈ,
ઓય એને આખી જિંદગી હદરદ ઉપાડ્યા છે નદીમથી. ઓવે. ભારો લઈને ચોકડ જાતા હતા પીઠે. એક ભારો નાખીને એક ઠેલી મળતી હતી. મફુજી એટલે પીવાનું બંધ કેવું કર્યું છે ખબર છે? પોતાના પૈસે નહીં પીવાનું, કઈ દે. ગોમેત્રે જવાનું આ નીકળ ના. પીવાનું, એ પાછું ઇંગ્લિશ. અરે ભાઈ વાહમાં મહેમાન આવે ને એટલે ઓછે કે સડી બેહી જાય. બાપુજી વાઘુ, વાઘુ. કઈ દેવું છે કઈ વાઘુ દેવું છે કઈ દેવું છે કહેવાનું બાપુજી ગળાની છોકરા અમે એક ફેર અડ્ડે પીવા જતા તાર તો વન ડોસી જીવી મફુજી અડવા ફરીને ઠેલી પીએ જતા હતા અને ડોસી ચીડાઈને ધોકો બેડા મેલ્યો તો ને તો ગળાની છોકરા ઘણી વાર તો હાય નતા લઈ કેતા પણ એ તો ચો નવાઈ છે. એ તો ધોકો હતો. સંપલ કઈક ગાધા છે. હવે જે તે સમય હતો એ હતો, બરાબર છે. બાકી હાલ તો આ બંકો કોઈ નહીં ગોઠતો લેવું હોય. એ ડોસીને જ્યાં ચીડ. એમ નહીં મારી વાત આપણો હું તમારા કાંડ બધા ધોણું છું એટલે વાઘુજી હું અમે પાવર નહીં કરવાનો વાઘુજી ખોટું ના કહેવાય ભાઈ. ફૂમતો આકો એટલે એની વાત ના થાય. એટલે ગમે એવા ના ગોઠતા. આ તો પૈણ્યા ને એટલે એનો કલશ કપાઈ ગયો. હું કહું છું કે ગમે તેને ના ગોળતા પણ ઘેર ના પહોંચી વળતા. ઘેર તો પટીઓ મારતા કી. તું પાકો મળે જ નહીં ઘેર ને ઘેર. ના ભૂમતા કાકા અમે તો બીવાઈ મરા છે. તો ભાઈ ચાલ. સોખું કસન લ્યો. તો ભાઈ ચાલ. આ પૈસા કના ખાતામાં આવશે? ડોશીના ખાતામાં આવશે, મારા ખાતામાં નહીં આવી. આ તો ભાઈ ચાલ. ઓવે બધો વ્યવહાર ઈ કરે છે. વાતો કરે છે. તો હવે છણકો નહીં કરી કો કે ના મફુજી એમ તો મોદો છે મારે કેવું. તમે છણકો કરશો તો રીહન જતી રહે. શું છે વાત કહું? હા ખબર છે ને કાંઠા વણા આયા છે હા ભાઈ નહીં કાતું બધી ખબર છે અમર. એટલે મારી વાત આપણો ધરાવું હોય ને તો એક ઓર રાખજો. હની પરસાદ રે ને બાસ્કુના હાથમાં વેચવામાં ના જતી રે. ચમ નકે કોઈ ખાવા નહીં મળે. હાલ્યા એ લાખ રૂપિયાની વાત છે તમારી હો. ચમ કે બાસ્કુના હાથે તો જમ વસેલા છે. એ અને પ્રસાદની વાત છે હા. ઈ તો પણ તમને કહું બાસ્કુન કોઈ કહે નહીં તો બાસ્કુ ઊભો થઈ જાય પ્રસાદ વેકવા તમને કહું પણ હું એમ કઉ છું કે પેલા ખેગારજી ઉભા થઈ જાય તો બાસ્કુ ચોથી ઉભો તો થાય. મેળ આવે ને કે એના છોકરાને આપણે પાછો મળ્યો ને એ રી કાઢશે ઓવે. તાણી અને બધી હરીભાઈ ઓલે વધારી નાખ. હા અરે મફુજી આ તો વાતો કરો છે ખાલી. વાતો તો હારી છે કે હાવ. હારી છે. વનકા મંદિરે હેડ્યા છે આપણે. જય બોલાવો બાબરા મામાની. બોલો બાબરા મામાની. અલ્યા હરીભાઈ હા છોકરો તો તે દેખાતો નહીં આવશે ભાઈ આવશે. વસ્તુ બધી પાસે હોય ને. ચાવી નહીં પેલા કણા છે હું લેતા આવું. થાચી રે હો. બેહો બેહો. હે ભગવાન. એ મોમા. થાચી રે ના થાચી રે આબુ પડે ભાઈ. વાત સાચી. તો છે, છે. આમ તો ઈકો બીજી કરી વાત નહીં. ઓય. તો રોડે રહીને આવત. ઓય, ઓય. બાય બાય. હા હા કોની ખાશું ભરણું છે? હમણાં છોડ્યું લાગે. સારું ભાઈ. ભાગુજી બહુ થાચ્યા છે બોલતાય નહીં. થાકી રહ્યું યાર ગળાની છોકન થાક તો ભાઈ અમને લાજો છે. એ હરીભાઈ હા અલા છોકરા ફોન તો કરો ચેટલે રહ્યો. અરે આવતો હશે ભાઈ, હું અગરબત્તી કરી નાખું. એ હા. પરસાદ આપાઈ દ્યો કે બધું હંગાત કરો. હા તમે શું કહું તો કરો છો. તાણી આ કામ તો મારા મોમાની દયાથી થઈ ગયું બરાબર. હજી કંઈક બીજું કામ ધાર્યું છે, જો હીરું થઈ જાય તો ફેરથી બધા હેરતા હોય કે લઈને પાછી મારતો. હરીભાઈ હા અસલ વાત કરું. હા વધારાની લાલચ ના રખાય. મોમો નરવા નહીં ઘડી ઘડી તમારા માટે. મોનતા મોનું ચેવડી મોટી લાલચ રાખે તારે. સાચી વાત છે અરે થયા તો એમ. કોમ સિવાય હમણાં માઈને રખતી કરી દો કે તાણી. તાણે. એમને બાપાનું દર્શન કરવા આવવું હોય. દર્શન કરવા ફૂમતા આકા અમે આવું છું હું. કોમ વગર તો કોઈને ઘૂઘરીએ નહીં કરવી. વાત સાચી છે. સાચી વાત છે, સાચી વાત છે. યા, હવે. લ્યો કાકા. આઈ ગયો લ્યા. લાય પ્રસાદ લાય. હા હો બેસકી આટલી જ પ્રસાદ લાયો છે ઓય બીજું કોઈ ચમ બીજું લાવવાનું હોય એટલે નાસ્તા પાણી કોઈ ના રે ના
પેલી દુનિયાથી દેતવા લેતા આવતી દાદે સારું શું કરવાનું હવે? ચૂપ થઈ રહેવા દો શું થયું કોઈ નહીં એ સુખ શાંતિ ધૂમ કરી દો મને ખબર છે હવે પૈસા ભાડી ગયા છે એટલે નકર નહીં ચાલે કે પાછા ઓવે જબર જબર ઓવે. ખરેખર ભૂમતા આગા, તમે તો પરસાદના ઠેઠના લેટવા રહ્યા હો. ખરેખર તું એ ઠેઠનો એનો એ જ રહ્યો. ખરેખર એમ નહીં, આર્યો કંજૂસ તો હતો પણ આટલી બધી કંજૂસાઈ કરશે ને મને નથી ખબર. શું છે બાકી 2 કિલોમીટર તો હેડ એમ તૂટી ગયા. ભૂમતા આગા, મારા હાથમાંથી પૈસા ઝૂંટે ના લેતા હો પાછા. ઘેરે પકાવવાની છે બધાને. ખાઈ રહ્યા તો ગળાની સોગન ખાઈ રહ્યા પેટોય ભાગમાં ના આવે. ડોશી શું કીધું ખબર છે કે પરસાદ દીધા વગર ઘરના ઓગણે પગ ના મેલતા ને બેહવા દીધું ઘેર. એટલે ડોશી તો હવે લોટની ફાંસી કરાવજો કી. ના ભૈયા, પૈસા તો ઘરે આવી પડે ચમ. હરીજી વયથી પ્રસાદ કેમ નહીં લઈ જતા કદી કોઈ ઓવે ચમ એ કોઈ ચમ નહીં લઈ જતા? હે? પેલા વિષ્ણુજી લઈ ગયા હતા, પેલા ભલુજી લઈ ગયા હતા, બધા લઈ જાય છે. આટલી પ્રસાદમાં કેવી રીતના લઈ જાઓ તમે શું વચ્ચે કો અરે ભલા આદમી આટલા બધા પેડા છે, તમને અડધો અડધો પેડો અને બીજા ક્યાં લઈ જાયો? ધૂપ કરી લો શાંતિથી ધૂપ કરી અને આ તો કેવું છે કે મોમાન પરસાદ બધા વાર જોઈ રહ્યો હોય છે અમે ઘણી વાત જોઈ રહ્યા હતા પણ શું કરે હવે હલવાના છો અલે હેડે ખટા કરકે. હેડ હવે ખટક કર આવડી મોટી મોનતા ભૂલી જતા રહ્યા મી યાદ કરાઈ છે મી યાદ કરાઈ છે 100 રૂપિયાની મોનતા ભૂલી ગયા તા. કોણ કેટલો જીવ અરે ભૂમતા આગા, મોનતા તો ખાલી હેડ તો આપવાની હતી, પરસાદ તો હું હરખથી લઈને આવ્યો છું. રખી પણ યાર તમારે 50 રૂપિયા પેડા કરવા હતા. વાત સાચી છે. તાણે 100 રૂપિયાના કરાતા હશે યાર. આટલા બધા તાણે આટલા બધા. 8 લાખ રૂપિયા આયા છે નહીં હા. અને ખરેખર હું આમાં એટલી અરજ કરું છું કે ઓન પૈસા રહ્યા ને બધા હાડા આવડા વપરાઈ જોઈ. વાત સાચી છે. હા. શું કેવું? ઉવે. તાણી મોહમ્મદ બકાવે યાર એમ આપણને બકાયા ને મોમાને બકાયા. હાથે 7 લાખ રૂપિયા એમ. પરસાદ આવે શાંતિ રાખો હા તો અડધી બુદ્ધિ તો આ મફુજી નહીં, બીજું કોઈ નહીં. ઉવે. મોરન મોરે રી સી બોલો બાબરા મામાની જય. શું કીધું વાઘોજી કોઈ નહીં તમે કીધું કોઈ બોલવા જ દેતા નહીં ના રે ભાઈ બોલો તમારે જે કહેવું કો જય બાપુજી. હરીજી તમારા નામે કઈ ઠેકાજી ના લો વેકી ના ભાઈ ના ના, ઠેકાજી ના લો ઓ આપણો મારી વાત જો ઘરધણી હું છું, મારા હાથે વ્યવહાર કરવું તો સારું લાગે. લ્યો ભૂમતા આગા. મળ્યું છે લોકે બધી. થોડો હા? પાછો એમ. ના ના ભલા એટલે પણ આટલું બધું નહીં ખવડાવે. અલ્યા ખોકી હરખથી આલું છું ને યાર. આહા. ઓમ તો નહીં ખાવાની પરસાદી કઈ જગ્યાએ 70 જગ્યાએ ખાતા ફરે છે અને અમે હરખથી પરસાદ આલો છે તો ખાતા નહીં. એટલે તમે કેમ હાથ લાંબો કર્યો? તો તમારે ના ખાઈ હોય તો લ્યો લ્યો બાપુજી જેમ ઊભા થઈ ગયા. લ્યો પરસાદ છે નહીં લ્યો. અબે તેરે નામ કા કુત્તા પાલુ હરી એક થાપ મેલ્યો ને તો ગળાની છોકન દોત બધા પડી જાય તારા મુઠામથી ઉવે. ચામ એના 7 લાખ રૂપિયા આવે છે ને એના ગોઠિયા લાઈન ખાય તું. તાણી એટલે મૂર્ખા શરમ આવે તો ના મોમે તારા 7 લાખ રૂપિયાનું કોમ કર્યું છે અને 100 રૂપિયાના તું પેડા લાયો છે. તાણી એટલે પેલા ફૂમતાઈ બાપડે ખાવાય નહીં દીધું મેં ઈયન. તમારા બદલે નહીં ખાધું? એ અમે હું વિચારીને આયા હતા ખબર છે વાયકણ કે હરીભાઈ પરસાદ વધારે લાયા છે નાસ્તો લાયા છે એટલે ઘેર ખાવાય નહીં રહ્યા અમે એ ખેગારજી મોનતા તો હેડી ના આવવાની હતી આ તો હરખના પેડા લઈને આયા છે ભાઈ એક તો અડધું તો હમું તમે નહીં આપવા દેતા એટલે ગમે તે કોમ કરો ને તો મફુજી નહીં પૂછવાનું મને કહો તો ફૂમતાઈ જેવાનું પૂછવાનું એટલે બધું આયોજન સારું કરાવાય એમ. એટલે કોક સમજણા માણસને પૂછવા જાય. ઓવે તમારામાં સમજણ છે લગી રે? એટલે નહીં મેં શું કર્યું ભાઈ એમ નહીં. ઓને 7 લાખ રૂપિયાનું કોમ થયું તું તો તમારી મૂર્ખાન કહેવાય ના કે લે હારી બધાને હેડતા લઈને જોઈ છે તો કોક નાસ્તાનું પરસાદ હારી લેજે. પણ એ તો હરીભાઈ જો મારે કહેવાના આવે છે એ તો અહીંયા હરખમાં આવે કે એટલે તમે નાસ્તાની લાલચમાં મારા અંગાત હોય કણ આયા છો લ્યા? એ મૂર્ખા મારી વાતો પર તારા 7 લાખ નું કોમ થયું છે કદાચ છે ને મારા 2 લાખ નું કોમ થયું હોત ને તો હવે 50 મોણોનું રહોડું કરી દો વાત કરું અલા શાંતિ રાખી. એ ભૂપતજી આખો પેડો લઈ જાય. હવે જેનો બા કંજૂસ હોય એના છોકરા કંજૂસ જ પાકી લે કાતરાઈ કંજૂસ જ હતા બસ ખેગારજી બાઉજીની હો બાઉજીની. હા ઓના બાંધતા હું હારી રીતે ઓળખું છું જીવતા હતા ને તાણે એક બીડી બફોરજી પીતા ઈ ઓના બા તો પછી આ ચોથી પરસાદ વધારે લાવે. હવે પરસાદ લ્યો પરસાદ લ્યો. ઓવે પરસાદ ખો. હવે મોમાન મોનું છું ને એટલે પરસાદ લીધી છે હરી. હા એટલે તમને તો કહેવાય જ ના. ઓવે તમને તો હંગાત લવો જ ના. આજ પછી તારા અવસરમાં અમે નહીં આવો. ભાઈ તું એટલે- તાર એકલો એકલો આવજે હવે કોઈ પણ હોય નહીં તો અમે પગની મેલો હરી. હા
પટી ગયું માથાકૂટ મેલો પટી ગયું એટલે નેહાકા ના ખાય નેહાકા ચેવું ચેવું વિચારીને આયા તા ઉએ અને હું તો ખાતે ખાતે ઊભો થયો છું પૂછ વાઘુજીને અલ્યા પણ મને કેવું તો પડે કે અલા એમાં કહેવાની જરૂર ના હોય લે તને બુદ્ધિ નહીં પહોંચતી તને ખબર ના પડે એટલી અરે પણ મફુજી હું આને લગીર ભર્યું કીધું હોય તો મને ખબર પડે આવી વાત હું આવી. એમ કહું છું એટલે- હું આને કીધું હોય કે હરીભાઈ હેડો આપણે મોહમ્મદ મંદિરે જશે તમારા છોકરાને તમે ફોન કરી અને નાસ્તો મંગાવજો તો હું ના મંગાવું એટલે આવી વાત સાચી છે, પણ ખાવાનો ટાઈમ હતો કે એક મિનિટ હજુ ટાઈમ વીતી નહીં ગયો મારી વાત સાંભળો આપણે વેકણ અડધો કલાક બેહો અને આ રહ્યો છોકરો મેલો નાસ્તો લેવા હવે થઈ ગયું ઢળાઈ ગયું ભલા આદમી હા તો હવે પછી ગમે તે મોનતા મોનો ને તો આવજો એકલા કોઈ નહીં આવે અંગાત આરું ઢળાઈ ગયેલું હવે કોઈ દાડો ભેળું નહીં થાય હા કશો વાંધો નહીં હાલાર એકલા આવશે ના એકલો મફુજી તો એકલા આવો તો મોમાની મોનતા કરવી છે કે વાત તમારી સાચી છે પણ બધા હંગાઈ હોય તો મજા આવે કંજૂસ તારા હંગાઈ કોઈ ના આવે હવે આ તે નાસ્તો મંગાવો હેડો ફેરથી લાવો કંજૂસ નહીં જામું હા તો અમન તમારા અંગાત ફેર લાવવા હોય તો હાલ નાસ્તો મંગાવો ખરેખર એક વાત કહું હું આને પેલા ગલ્લાથી 5 રૂપિયાની અગરબત્તી લીધી ને એ વખત આપણે સમજી જવાનું હતું હું તો સમજી ગયો તો મેં તો કીધું તું હવે તમે તમારા મોઢા બંધ રાખજો આ ઘરે જો લે એ વખત ચોકલેટ કર્યું હોત તો સારું હતું મફુજી હા. શું કરું કેજો હવે સંકટ નું તાળું તો મારે જ ખોલવું પડશે ભૂલ તો તમે કરી જ છે જેમ કે તમે સમજણા છો ને તમારા આયા છે 7 લાખ રૂપિયા બરાબર એટલે તમે તાત્કાલિક તમારા છોકરાને મેલો પાટણ અને પાટણ જઈને નાસ્તો લઈ આવે એટલે આપણે વગર બેસીને નાસ્તો કરો એટલે વાતની આપણા ને મોમાના ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય બરોબર છે બરાબર સેવ ખમણી ઓય હારું લે ભાઈ નાસ્તો હવે તમને પસંદ આવે ઈ નહીં આવે જે હું મંગાવી નહીં જાવશે ઓય લેવો ભાઈ જો 2 રૂપિયા ફાફડા જતા જા એ સેવ ખમણી સેવ ખમણી શેર ખમણી લાવો ને ભાઈ મફુજી ઈએ 150 ગરમ ભાગમાં આવે ચકાને એવી ઓય ખૂબ તે ઓછી પડે હે? 200 ગરમ પો 200 ગરમ અલે આજે કઈ કિલો ભાગમાં આવે ને એવી લાવજે જા તું તાર જા સારું તારી 8 લાખ આયા છે પૈસા આયા છે ને પાછા પડો તો કા જો ભૂમતા આગા આજ મારે તમને ધરીને નાસ્તો કરાવો છે પણ મફુજી આ બધાને કહી દેજો કે હવે પછી મને કંજૂસ કોઈ દાડો કી ના નહીં કબસ હાલ્યા ભાઈ હવે તમે બધા કોણ ખોલીને ઓપડી લો કે હરીભાઈ કોઈ દાડો કંજૂસ તમે કહેતા નહીં હારું. આમ કંજૂસ કહેવાનું તો આ વાતની તમારા કોઈ દાડો ખમાન મજા થાય નહીં